નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રાજસ્થાનથી સુરત આવી રહેલી ખાનગી બસ કેનાલમાં પડી છે. કામરેજ નજીક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જેના કારણે બસ લાડવીથી કોસમાડા કેનાલમાં પડી હતી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રાહદારીઓએ મદદ કરી. બસમાં 15થી વધુ મુસાફરો હતા. કોઈ જાનહાનિના સમાચાર નથી. કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. कहाँ से आ रहे थे? हम राजस्थान से आ रहे हैं. यहाँ किधर रहे थे? यहाँ सूरत में आ रहे हैं. क्या? सूरत जाना है. सूरत जाना है? हाँ. तो कितने आदमी थे? हम 5 आदमी. नहीं, टोटल कितने आदमी थे? टोटल इसमें 60-70 आदमी है. 60-70 में सब निकल गए ना? कोई सब बाकी? निकल गए. बाकी कोई नहीं है ना? बाकी नहीं है. ओके. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, બસનો અકસ્માત થયો છે, શું તેમાં ગુજરાતના પણ મુસાફરો સવાર હતા? ચોક્કસ વાત કરું તો સંધ્યા, જે આ સુરત જિલ્લાના કામરેજ લાડવી કોસમાડા રોડ ઉપર કેનાલની અંદર એક લક્ઝરી બસ ખાબકવા પામી હતી. બસ ખાબકવાનું કારણ એ છે કે જે બસનું જે ફ્રન્ટ ટાયર છે એ ફાટી જતા કાબુ ગુમાવતા બસ કેનાલની અંદર ખાબકી હતી. બસની અંદર 15 જેટલા મુસાફરો સવાર હતા. ખાસ કરીને વાત કરીએ તો આ બસ રાજસ્થાનથી સુરત આવી રહી હતી અને જે રાજસ્થાન પરિવારના જે લોકો હતા, નાના બાળકો સહિતના, જે લોકો સુરત આવી રહ્યા હતા, એ સમય દરમિયાન એક ઘટના બનવા પામી હતી. અને ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસુરિયાએ પણ તાત્કાલિક અસરથી 108 જેવા અને તેમજ પોલીસની મદદથી જે લોકો ફસાયા હતા અને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અને હાલ કોઈને પણ ઈજાના નિશાનો પણ જોવા નથી મળી રહ્યા. માત્ર 2 બાળકોને સામાન્ય ઈજા થવા પામી હતી અને કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. સંધ્યા. જી કેતન, આપનો આભાર. પાલનપુરમાં જાણે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. નજીવી બાબતમાં જીવલેણ હુમલા થઈ રહ્યા છે. પાલનપુરમાં એક સ્પા સંચાલક પર કેટલાક લોકોના ટોળાએ હુમલો કર્યો અને ચાની કેટલી ચલાવતા જીતુ પ્રજાપતિએ સ્પા સંચાલકને દુકાન બંધ કરવાની ધમકી આપી અને તેના સાગરીતો સાથે હુમલો કરી દીધો. ચપ્પુ ધારિયા સહિતના હથિયારો સાથે ટોળું સ્પા સંચાલક પર ત્રાટક્યું અને ઈજા પહોંચતા આજુબાજુના લોકો દોડી આવ્યા. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા. પાલનપુર પોલીસે 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો દ્રશ્ય સામે આવ્યા છે. સ્પા સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક ટોળું ધસી આવ્યું. લાકડી, દંડા, પાઇપ, તીક્ષ્ણ હથિયાર પણ લઈને આવ્યા હતા અને સ્પા સંચાલક પર હુમલો કર્યો હતો. પાલનપુરના આ દ્રશ્યો છે. તો અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી. સિટી સેન્ટર આર્કેડના ભોયરામાંથી એક્ટિવાની ચોરી થઈ છે. ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી અજાણ્યો શખ્સ એક્ટિવા લઈને ફરાર થઈ ગયો. એક્ટિવા ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. નરોડા પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ. સિટી સેન્ટર આર્કેડમાં એક અઠવાડિયામાં ચોરીની આ બીજી ઘટના છે. ભોયરામાંથી અઠવાડિયામાં 2 વાહનોની ચોરી થઈ છે. લીંબડી અમદાવાદ હાઈવે પર કુરિયર પિકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. કાનપરા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્સો ઇમિટેશન લેડીઝ આઇટમ, કટલેરી આઇટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ લઈ જઈ રહ્યા હતા અને તે સમયે ગાડીમાં લૂંટ ચલાવી લૂંટારુઓએ ફૂલ ગાડીમાં ભરેલ અલગ અલગ 72 કિંમતી પાર્સલની લૂંટ કરી નાસી ગયા છે અને 2 અલગ અલગ કારમાં કુલ 7 થી 8 લોકોએ આવીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. જેને લઈને લીંબડી ડીવાયએસપી, પીએસઆઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અન્ય i20 જેવી 2 ગાડીની અંદર 7 થી 8 લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા. જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે. અન્ય ટીમો છે, લગભગ 7 થી 8 ટીમો છે, એને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે.
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સુરંગી વિસ્તારમાં આવેલી એક કંપનીની બહાર કામદારો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. કામદારોના બે ગ્રુપ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાત કંઈક એવી છે કે સેલવાસના સુરંગીમાં આવેલી સનાતન ટેક્સટાઇલ કંપનીના ગેટની સામે કામદારોના બે ગ્રુપ સામસામે આવી ગયા અને બંને વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ. ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઝપાઝપી થઈને મારામારી પણ થઈ. કામદારો એકબીજા પર તૂટી પડ્યા. કંપનીના લેબર કોન્ટ્રાક્ટરોના બે કામદારો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી. ગોધરામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. ગાડી હટાવવા મુદ્દે બોલાચાલી થઈ, મારામારી થઈ. ગાડી હટાવી અન્ય ગાડી પાર્ક કરવા મુદ્દે થયેલી શાબ્દિક ટિપ્પણી બાદ ઘર્ષણ થયું અને કેટલાક લોકો યુવકને માર મારી રહ્યા હતા. તો લાકડી અને પાઇપ સાથે યુવક પર હુમલો કરવામાં આવ્યો. યુવકને માર મારવા અંગેની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ વિડીયોના આધારે હવે તપાસ કરી રહી છે. સૌરાષ્ટ્રમાં સફાયા તરફ કોંગ્રેસ. સૌરાષ્ટ્રની 48માંથી કોંગ્રેસના 2 MLA હવે વધ્યા છે. મોઢવાડિયા બાદ અરવિંદ લાડાણીની અટકળો પણ તેજ થઈ છે. લાડાણી રાજીનામું આપે તો માત્ર વિમલ ચુડાસમા જ વધશે. 2022માં કોંગ્રેસને સૌરાષ્ટ્રની 3 બેઠક પણ મળી હતી. પોરબંદર, માણાવદર, સોમનાથમાં થઈ હતી જીત. શું ભાજપનું મિશન પોરબંદરથી સોમનાથ વાયા માણાવદર છે? લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા કરશે કેસરિયા. 11 માર્ચે 11 વાગે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે. CR પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાશે વસાવા. ગાંધીનગર કમલમમાં કેસરિયા કરશે અને મહેશ વસાવા લોભ લાલચ વગર ભાજપમાં જોડાવાનું છું તેવું તેમનું કહેવું છે. ભાજપ એક એવી પાર્ટી છે જે વિકાસ કરી રહી છે. હું મારા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ચાહું છું તેવું મહેશભાઈનું કહેવું છે. તો રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો થયો છે. ફતેપુરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે રાજીનામું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવિયાડે રાજીનામું આપ્યું છે અને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે. પાર્ટીમાં અવગણના થતી હોય તેના પગલે આપ્યું છે રાજીનામું. અવારનવાર આવનારા સમયમાં હજુ પણ રાજીનામા પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અલગ અલગ વિવિધ પ્રશ્નોને લઈ શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે અને શાળામાં બાળકોને ચોક વગર શિક્ષણ આપશે. બાળકોને વાર્તા, ગીતો ગાઈ અને શિક્ષણ આપશે. શિક્ષકો વિરોધ દરમિયાન કોઈ પણ ઓનલાઈન કામગીરી નહીં કરે. ઓનલાઈન કામગીરીમાં ફક્ત વિદ્યાર્થીઓની હાજરી જ મોકલવામાં આવશે. તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજના સહિતની અલગ અલગ માંગોને લઈ વિરોધ થઈ રહ્યો છે. કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ કર્યો હતો. સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયો, જે પ્રકારના આક્ષેપ લાગી રહ્યા છે. કર્મચારીઓની માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા માટે માંગ કરાઈ છે. તો સરકાર અવાજ દબાવવાનો પ્રયત્ન કરતી હોય તેવા આરોપ લાગી રહ્યા છે અને ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે રહ્યું તો આંદોલન પણ કરશે. રાજ્યના કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી. તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે. તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો. આથી પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે. સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે. વાત કરીશું રાજકોટની. તો ધોરાજીના ચિચોડ ગામમાં દંપતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પતિ પત્નીને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કરજો માથે ગમે એટલી મહેનત કરું તો પણ પૂરો થતો નથી. જેટલું કામ જોઈએ એટલું મળતું નથી.
એમાં 2 જણા કંટાળીને સરપંચ અત્યારે બે કે અઢી વાગ્યા છે એમાં 2 જણા બધું છોડી મારું અમદાવાદનું ઘર બહાર બધું છોડીને હું ચિત્તોડ ગામ આવીને વસી ગયો. અહીંયા કોઈ હેરાન ન કરે પણ ભૂતકાળ પીછોડ જ છોડી. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીના આપઘાત કેસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. મહિલા પોલીસકર્મીએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પ્રેમી તેને નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો. પોલીસકર્મી લલિતાબેનનું ગત 18 ડિસેમ્બર 2023માં પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું ને જે બાદ તેઓ વાસણામાં આવેલ ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગત 29 ફેબ્રુઆરીએ રાત્રે ગળફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટમાં જે લખવામાં આવ્યું છે તેના આધારે પ્રેમી જશુ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે. જોકે ફરિયાદ બાદ નાસા ફરતા જશુએ એલિસબ્રિજ પોલીસ વિસ્તાર જે મથક છે ત્યાં આવેલી એક હોટેલમાં ગળફાંસો ખાઈને આપઘાત કરી લીધો. બનાસકાંઠાના ડીસાના વાસણા ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ મેળવવાના નામે ખેડૂતે 8 વર્ષમાં 92.79 લાખ ગુમાવ્યા છે. 2014થી અજાણ્યા નંબર પરથી ફોન અને મેસેજ કરી યુવતીએ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાની વાત કરી અને ખેડૂતને ફસાવ્યા હતા. હાલ ડીસા ગ્રામ્ય પોલીસે મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આપી છે સલાહ. મનસુખ દાદાએ રિટાયર્ડ થવું જોઈએ. ચૈતરનું કહેવું છે મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી. સાંસદ મનસુખ વસાવાને રિટાયર્ડ કરવાના છે તેવું ચૈતરનું કહેવું છે. હાલ ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા. આપે પણ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે અને આ વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. તો આપ ઉમેદવાર ચૈતર વસાવાનો હુંકાર ભરૂચની જનતા મને આશીર્વાદ આપશે. જંગી બહુમતીથી ભરૂચ બેઠક જીતીશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું. ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક જુઓ 8મી માર્ચે રાત્રે 8 વાગે. सरदार पटेल की ये कांस्य प्रतिमा प्रमाण थी कि भारत दुनिया के सबसे ऊंचे स्टैच्यू को बनाने का दम रखता है. ये सिर्फ एक मूर्ति नहीं होगी, यहाँ एक जीवंत संदेश होगा. स्टैच्यू ऑफ यूनिटी, एकता का प्रतीक. लुबी पंप्स, फ्लो नहीं फोर्स. लुबी पंप्स, फ्लो नहीं फोर्स. अरे भाई जल्दी करो. ઉનાળા પહેલા અરવલ્લીના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતા ખેડૂતો ચિંતાતુર બન્યા. અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન માઝૂમ, મેશ્વો, વાત્રકમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા માઝૂમમાં 26%, મેશ્વોમાં 25%, વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે. હાલમાં ડેમોમાં પરિસ્થિતિને જોતા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે, જેના કારણે પાકમાં સિંચાઈના પાણી તથા ઘાસચારા માટે પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી 5 થી 6 વખત પિયત માટે પાણી અપાયું છે. આવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા આગામી ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીની તંગી સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં મોડાસાના માઝમ જળાશયમાં 26%, શામળાજી મેશ્વો જળાશયમાં 25%, બાયડ વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે, જેથી આગામી ઉનાળો લોકો માટે આકરો થાય તેવી શક્યતા છે. જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ અધિકારીનું કહેવું છે.
થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદના કહેરમાંથી સુરેન્દ્રનગર જિલ્લો બચી ગયો, પરંતુ તેમ છતાં વઢવાણના કેટલાક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને તેનું કારણ છે ઓવરફ્લો થયેલી કેનાલ. વઢવાણ તાલુકાના કચુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતો પર આફત આવી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા પાણી મેળવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને એ સાથે જ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મહેનત પર કેનાલનું પાણી ફરી વળ્યું. આસપાસના અંદાજે 20થી વધુ ખેતરમાં ફરી વળતા પાણીને કારણે ખેડૂતોની 250 વીઘા જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક પર સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને લઈને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો તુઆપુઆ થયા. ખેડૂતે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી. ઉભા પાક પર કમોસમી વરસાદ ત્રાટક્યા બાદ ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોના મતે હજારો હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પાકને મોટા પાયે નુકસાન થયું, જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવનાર 10 દિવસમાં પાકનો આર્થિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને પારાવાર નુકસાન થયું. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે. પાકમાં થયેલા પુષ્કળ નુકસાનને લઈને જગતનો તાત ધુઆપુઆ થયો. ખેડૂતોએ વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય આપવાની માંગ કરી. વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે. સાથોસાથ શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે. વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરમસાડ, અસાઈ, બડોલ, કંજેલી, વડગામ, મોરડ, ચામુ, મેઘ, ડાભોડા ગામડી સહિતના ગામોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે, જેને લઈને 10 દિવસમાં સહાય નહીં મળે તો ખેડૂતો તેમજ કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચમાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચી વાજિંત્રો સાથે ભજન ગાઈને વિરોધ નોંધાવ્યો. હાંસોટ, આમોદ, અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા. નવસારી, સુરતમાં અપાયેલા વળતરની સમાન જ વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આ અંગે ખેડૂતો 55 આવેદનપત્ર પાઠવી ચૂક્યા છે. છતાંય માંગ ન સંતોષાતા ખેડૂતોએ કલેક્ટરને 56મું આવેદનપત્ર આપ્યું. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે, તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. ત્યારે ખેડૂતોએ વળતરને લઈ માંગણી નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી આપી છે. તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલાંક કરી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલ સંજયનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં એસઓજીએ રેક્ઝોનની 68 નશાકારક સિરપ, 1230 જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત 30 નંગ ગર્ભપાતની ગોળીઓ કબજે કરી છે. મેડિકલ સ્ટોર પરથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે સુરતમાં ઘણા સમયથી કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ આડેધડ વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. પોતાના આર્થિક લાભ માટે લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા આવા મેડિકલ સ્ટોરના સંચાલકો સામે તંત્રે તવાઈ બોલાવી. એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા. ડમી ગ્રાહક મોકલીને મેડિકલ સ્ટોરના સંચાલકને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટ સહિત ગર્ભપાતની ગોળીઓનું વેચાણ વલસાડ જિલ્લામાં ભર શિયાળે તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસની ઊંઘ ઉડાવી રહ્યા છે. તસ્કરોએ વલસાડના ચણવાઈ ગામમાં આવેલા મંદિરને નિશાન બનાવ્યું. 4 જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કંઈ પણ હાથ ન લાગતા તસ્કરોએ સાંઈબાબાના મંદિરને નિશાન બનાવ્યું. ચોર ટોળકી એ મંદિરની આખી દાનપેટી ઉઠાવી જવાનો પ્રયાસ કરે છે. દાનપેટીને મંદિરની બહાર સુધી ખેંચી પણ લાવે છે અને દાનપેટી તોડવા પણ પ્રયાસ કરે છે, પરંતુ સફળતા ન મળી. તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં જોઈ શકાય છે કે ચોર ટોળકી દાનપેટી ઉઠાવીને લઈ જાય છે, ત્યારબાદ તેને તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં તેમને સફળતા નથી મળતી. તો ચોર હવે ભગવાનને પણ નથી છોડતા. અને હવે વાત કરીશું મહાશિવરાત્રિની.
જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ કર્યા ભવનાથમાં દર્શન અને ત્યારે અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા કરવામાં આવી છે. ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે આપા ગીગાનો ઓટલો અન્ન ક્ષેત્રના મહંત દ્વારા અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે. હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે શીરો, મોહનથાળ, બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ભવનાથના મેળામાં ભક્તિ સાથે ભોજનનો પણ વિશેષ મહત્વ છે. ઠેર ઠેર અન્નક્ષેત્ર છે તે ચાલતા હોય છે. આપા ગીગાનો ઓટલો છે કે જ્યાં અન્નક્ષેત્ર છે તે અખંડ ચાલી રહ્યો છે કે અહીં જે આવે છે ભક્તો દર્શન કરવા માટે તે ભૂખ્યા ના જાય. અહીં શુદ્ધ ઘીમાંથી બનાવેલો શીરો પણ ભક્તોને પીરસવામાં આવે છે. આપણી સાથે છે નરેન્દ્ર બાપુ કે બાપુ, અન્નક્ષેત્ર સતત ધમધમી રહ્યું છે. અંદાજે કેટલા ભક્તો આવે છે? કેટલા વર્ષોથી આ તમે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છો? આ છેલ્લા 7 વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુનો આદેશ હતો કે એક વખત આપણે મેળો જમાડો, પણ એક વખત ચાલુ કર્યો ત્યારનો સતત લગભગ છેલ્લા 7 વર્ષથી આ મેળો ચાલુ છે. અહીંયા કોઈ આ બધાય કાર્યકર્તાઓ છે, ગ્રામ્ય વિસ્તારમાંથી સ્વરૂપ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના કાર્યકર્તાઓ આવે છે. અહીંયા કોઈ કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં. આ ભગવાન ભવનાથ મહાદેવનો મેળો છે. ભગવાન ભવનાથ મહાદેવ જમાડે છે. માં બહુચરાજી, માં અંબાજી, આપા ગીગા અને દ્વારકાનો ધણી આ મેળો સંપૂર્ણ ચલાવે છે. કેટલા લોકો છે રોજના પ્રસાદ લેવા માટે આવતા હોય છે? આમાં એવું છે બેન, આમાં કંઈ ગણવાના હોય નહીં, પણ સરેરાશ લગભગ અંદાજે 7-8 દિવસમાં 2.5-3 લાખ લોકો મહાપ્રસાદનો લાભ અહીંયાથી લેતા હોય છે. પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમારા બધાનો ખૂબ અમે આભાર માનીએ છીએ. એટલા માટે કે આંગળી ચિંધાનું પૂન છે એ મુજબ તમે લોકો સૌ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો દ્વારા વધારેમાં વધારે જાહેરાત થાય, જેથી કરી અને વધારેમાં વધારે લોકો અહીં મહાપ્રસાદ લેવા આવે એવી અમે અપેક્ષા રાખતા હોઈએ છીએ. અત્યારે આપ જોઈ શકો છો કે આ રસોડું છે સતત ધમધમી રહ્યું છે. અહીં આવતા તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તેની માટેની વ્યવસ્થા છે કરવામાં આવતી હોય છે. પ્રસાદ આપવા પૂરતો નહીં, પરંતુ અલગ અલગ જે ભોજન છે તે તૈયાર કરવામાં આવે છે. આજે શીરો છે, મોહનથાળનો પ્રસાદ છે, ગુંદી છે કે એ શુદ્ધ ઘીમાંથી બનાવેલી મીઠાઈ પણ અહીં ભક્તોને આપવામાં આવે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. વડોદરામાં પાલિકાનું જાહેરનામું 8 માર્ચે શહેરમાં નોનવેજ વેચવાની મનાઈ છે. નોનવેજની દુકાનો નહીં ખોલવા પાલિકાનું જાહેરનામું છે. 8મીએ શિવરાત્રી હોવાથી નોનવેજ વિક્રેતાઓને સૂચના અપાઈ છે. ખુદ પાલિકા પણ 8મીએ પોતાનું કતલખાનું બંધ રખાવશે. સાંસદ મયંક નાયકના પિતાશ્રીનું નિધન થયું છે. જયદેવભાઈ નાયકનું સારવાર દરમિયાન નિધન થયું છે. 92 વર્ષની ઉંમરે જયદેવભાઈ નાયકનું નિધન થયું છે. મહેસાણા લાખવડ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે 5 વાગે અંતિમ યાત્રા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. તો સાંજે 5 વાગે અંતિમ યાત્રા. બીમારીના કારણે તેમનું અવસાન થયું છે. મોરબીના શક્ત સનાડા ગામે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. 23 ગામના ઝાલા રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરાયું હતું. સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક પણ ભેટમાં અપાયું. સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ, અમે વાંકાનેર જોયું તો પાઘડી, તલવાર ને એવું જ બધાય આપતા હતા. એટલે મને એવું લાગ્યું કે આ પાઘડી ને તલવાર ને એ તો બધું છે, એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે. એટલે મેં બંધારણની નકલ આપી અને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું. મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે, નોખા ગિફ્ટ દઈને, પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે, ખૂબ સારી રીતે અને ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ અને એમના સમાજ તરફથી મને આ સન્માન કરવામાં આવ્યું છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.